ફાટીને ખરી તારું મુખ બતાવો. ભગવાને તુરંત જ પોતાનું દેવું મુખ ખોલ્યું છે. मुख खोल दिखाओ कन्हैया अब नहीं हम मानत जी. मुख खोल दिखाओ कन्हैया अब हम नहीं मानत जी. तब प्रभु जी ने मुख तब प्रभु जी ने मुख खोला. ये 14 भुवन माँ को 14 भुवन माँ को मुख में दिखायो जी. मोहना ने माटी खाई, गोविंदा ने माटी खाई, सावरिया ने माटी खाई. આ 12 લીલાઓ ચાલે છે ભગવાનની. આ દશમ સ્કંદ એ દશમ સ્કંદ ભગવાનનું હૃદય માનવામાં આવે છે અને ભગવાનના હૃદય એટલે પ્રેમની જ વાતો થાય. આ બધી લીલાઓ છે જેમ રામ ભગવાન લીલા કરી એમ કૃષ્ણ ભગવાન પણ કરે છે. કૃષ્ણ લીલા અને રામ લીલા સમાન જ છે. રામ અને કૃષ્ણમાં કોઈ ફરક જ નથી. દરેક વસ્તુમાં જોવો તો રામ અને કૃષ્ણની સામ્યતા છે દરેકમાં. જઈ લ્યો કે રામ ભગવાનનો જન્મ કેટલા વાગે તો કે 12 વાગે. ભગવાન કૃષ્ણનો જન્મ તો કે 12 વાગે. આમનો રાત્રિના જન્મ આનો દિવસના બંનેનો જન્મ 12 વાગે. બંને લોકો વનમાં ગયા. રામ વનમાં ગયા પિતાજીના વચન માટે 14 વર્ષનો વનવાસ. અને ભગવાન કૃષ્ણ પણ વનમાં ગયા ગાયો ચરાવવા માટે. એટલે વનમાં રામ પણ ગયા અને કૃષ્ણ ભગવાન પણ વનમાં ગયા. અરે ધનુષ્ય ભંગ કર્યો રામચંદ્રજીએ મિથિલામાં અને મથુરામાં ભગવાન કૃષ્ણએ પણ કંસનો ધનુર્યાગમાં ધનુષ્ય ભંગ કર્યો છે. બંને ધનુષ્ય ભંગ કર્યા. पप्पे समुद्र सर प्याल बधिरते ही ताल विकल दिग्पाल चराचर दिग्यन लर परत परत स्कंदन मुख पर सुर विमान हिम भानु बाम संकटन परत चौके विरंच शंकर सही कौतम यही कलमल्यो ब्रह्मांड खंड सोनी धूनी जब ही राम शिव धन दल्यो ब्रह्मांड खंड सोनी धूनी जब ही राम. એટલે બંને સમાન છે. રામજીએ ધનુષ્ય ભંગ કર્યો, ભગવાન કૃષ્ણએ પણ ધનુષ્ય ભંગ કર્યો. અરે મિથિલામાં જયારે ભગવાન રામચંદ્રજી નીકળ્યા ત્યારે બધા લોકો મોહિત થઈ ગયા. એમ મથુરામાં ભગવાન કૃષ્ણ નીકળ્યા એટલે બધા મોહિત થઈ ગયા. અરે રામના 3 માતા છે તો ભગવાન કૃષ્ણના પણ 3 માતા છે. અરે કઈ કૌશલ્યા અને સુમિત્રા રામના 3 માતા છે. એમ ભગવાન કૃષ્ણના 3 માતા દેવકી, યશોદા અને રોહિણી. આમના પણ 3 માતા, આમના પણ 3 માતા. અરે અસુરોમાં પ્રથમ રામચંદ્રજીએ કારકાને મારી છે તો ભગવાન કૃષ્ણએ પૂતનાને મારી છે. એ પણ સ્ત્રી અને આ પણ સ્ત્રી. બંનેની સામ્યતા તો જુઓ. एक ही बान प्राण हरि लीला दीन ज्ञान के हृदय पद दीना दीना अहो बकीयम संकाल कूटम. एक ही बान प्राण हरि लीला दीन ज्ञान વિચારો અહીંયા પણ અસુરોમાં કારકા સ્ત્રી પ્રથમ ને ત્યાં પૂતના પ્રથમ. એનાથી આગળ રામચંદ્રજીએ ભરતજીને પાદુકા આપી છે અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને પાદુકા આપી છે. પ્રભુ કરી કૃપા પાવરી દીને સાગર ભરત શીશ ધરી દીને. પ્રભુ કરી કૃપા પાવરી દીને સાગર ભરત શીશ. બંને લોકો ઉપદેશક. દંડકારણ્યમાં લક્ષ્મણજીને બ્રહ્મોપદેશ આપ્યો એને રામગીતા કહેવામાં આવે. દંડકારણ્યમાં લક્ષ્મણજીને બ્રહ્મોપદેશ આપવામાં આવ્યો એને રામગીતા કહેવામાં આવે છે. અહીંયા સમ્રાંગણમાં અર્જુનને જે બ્રહ્મ ઉપદેશ આપ્યો એને શ્રીમદ ભગવદ ગીતા કહેવામાં આવે છે. મેયર મોર તોર તે માયા તે બસ કઈને જીવન કાયા. મેયર મોર તોર તે માયા તે બસ કઈને જીવન. તમને લાગે છે કે રામ અને કૃષ્ણમાં કઈ ફેર છે, કઈ ભેદ છે? બધી સમાનતા લાગે છે ને? જો રામ અને કૃષ્ણમાં તમને સમાનતા લાગે છે તો રામકૃષ્ણ ટ્રાન્સપોર્ટમાં જે 2 લોકો કામ કરે છે બંને પાર્ટનર, એમાં તમને શું ભેદ લાગે છે? તમને શું કારડિયા અને આહિરમાં ફરક લાગે છે? અરે એક સૂર્યવંશ છે, એક ચંદ્રવંશ છે. સૂર્યવંશ એટલે રજપૂત કારડિયા સમાજ અને ચંદ્રવંશ એટલે યદુવંશ સમાજ. તમને કઈ ફેર લાગે છે? જો તમને રામકૃષ્ણમાં ફેર ન લાગતો હોય તો કારડિયા અને રજપૂતમાં ફેર લાગવો જ ન જોઈએ. લાગવો જ ન જોઈએ. કૃષ્ણ હરી રામ કૃષ્ણ હરી ચાલી શકે. રામ કૃષ્ણ હરી राम कृष्ण बोलो राम कृष्ण हरे 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 बोलो राम कृष्ण हरे
यथा गच्छति सागरं सर्वदेव नमस्कारं राघवं प्रतिगच्छति केशवं प्रतिगच्छति सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा સૌથી મોટો પ્રયાસ આખા ગુજરાતમાં આવું કાર્ય નથી થયું. બંને સમાજના લોકો બંને સમાજને એકત્રિત કરે એક કથાના માધ્યમથી. મને એવું લાગે છે કે આ રામકૃષ્ણ ટ્રાન્સપોર્ટ વાળાએ આહિર અને ગાડીય સમાજમાં એક સેતુ બાંધ્યો છે કથાના માધ્યમથી. માધવ રાયજીને મધ્યમાં રાખીને આ એક પ્રેમનો સેતુ બાંધ્યો છે. प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा જો આ સેતુમાં તમારી મંજૂરી હોય, તમને આ સેતુ પસંદ હોય તો તાલીના નાદ સાથે આપણે વધાવી દઈએ. राम कृष्ण हरि 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 राम कृष्ण અરે हरि ભગવાનનું જેવું મુખ ખુલ્યું તો આખું બ્રહ્માંડ દેખાય, પર્વતો દેખાય, નદીઓ દેખાય, વૃક્ષો દેખાય. એ બ્રહ્માંડમાં ભારત દેખાય. ભારતમાં કનૈયો પોતે દેખાય, યશોદા પોતે દેખાય. એમાં મને એવું લાગે કે ક્યાંક માધવરાયજીનું મંદિર પણ દેખાણું હશે. राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि ओ राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि यू के साहेब सब में यूं रहे जू दिल्ली में तेल तू ज्ञान की घाण घेले फिर देख ले उनको राम कृष्ण राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि बोलो राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण તો આવી રીતે ભગવાન જાણીને માતાનો પ્રેમ ઘટી ન જાય. માતાનો પ્રેમ ન ઘટે એટલે તુરંત જ ભગવાને ઇત્થમ વિદિત કત્વાયા તુરંત જ પોતાનું મુખ બંધ કરી અને માતાને ભૂલાવી દીધા કે પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કર્યા છે. એ તુરંત ભૂલી ગયા છે માતા. ને આવી રીતે વિચારો તો ખરા. પરીક્ષિત મહારાજે કહ્યું કે નંદ બાબા અને યશોદાજી એવા કયા પુણ્ય કર્યા કે નંદ બાબા ભગવાન કૃષ્ણ પરમાત્માને આવી બધી બાળ લીલાઓ જોવા મળી એમને. તો કહ્યું કે પૂર્વ જન્મમાં એ દ્રોણ નામના વસુ હતા અને ધરા નામના એના પત્ની બંને બ્રહ્માજીના આદેશનું પાલન કર્યું અને રાહ જોઈ ત્યારે એમને પરમાત્માના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે તમારે કૃષ્ણના માતા પિતા બનવું હોય, તમારા હૃદયમાં ભગવાન કૃષ્ણને પ્રગટ કરવા હોય તો દુઃખ સુખ બધા સહન કરવા પડે. દેવકી વસુદેવે કેટલું સહન કર્યું. અને આવી રીતના બાળ લીલાઓ ભગવાનની ચાલુ છે. અને બાળ લીલામાં સુખદેવજી મહારાજ કહે છે વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્ત્રેયમ સ્યાવત્ય તથા દધીપયઃ કલ્પિતૈસ્તેય યોગૈઃ મરકાન ભોક્ષ્યન વિભજતિ સ નાદિ ભાંડમ વિનત્તે દ્રવ્યાલાભે ચ ગૃહકૃપિતો યાદ્યુપક્રોશ્યતો કાન. આવી રીતના દિવસે દિવસે ભગવાન મોટા થાય છે. અને ભગવાનની બાળ લીલાઓ ઉપનિષદકાર કહે છે શરીરમાં 6 ગુણ હોય છે. એક અસ્થિ જાયતે વર્ધતે વિપરિમીયતે અપક્ષીયતે અને મ્રિયતે. આ 6 પ્રકારની વૃત્તિઓ થાય છે. તો દિવસે દિવસે બાળ લીલાઓ ચાલુ છે પરમાત્માની. અને આ બાળ લીલાઓમાં એક દિવસ આમાં
વિચારો તો ખરા, સ્થેય યોગ કેવો શબ્દ વાપર્યો છે સુખદેવજી મહારાજ. સ્થેય એટલે ચોરી ને યોગ એટલે યોગ. ચોરીને ભગવાને યોગ કહ્યો છે કે ભગવાને ચોરી કરી છે એટલે યોગ કીધો છે. કારણ કે આ બધું જે પણ છે ને એ બધું પરમાત્માનું છે. બાય ધ માધવરાય, ફોર ધ માધવરાય અને ઓફ ધ માધવરાય. આ બધું માધવરાયનું છે, માધવરાય માટે છે અને માધવરાય દ્વારા છે. આ બધું એનું જ છે ને એ જ રાખે તો એમાં ચોરી ક્યાંથી થઈ? એમ ભગવાને માખણની ચોરી કરી. એનું કારણ માખણની ચોરી એવા માટે કરી છે કે ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારના આટો, એટલે જેટલું માખણનું ટેક્સમાં કંસને મોકલાવી દેવાનું હતું. એટલે ભગવાને એકંદરે મટકાઓ તોડી માખણ ચોરીને ક્રાંતિ ફેલાવી છે. મારી વાણીમાં પણ ક્રાંતિથી હું બોલું છું. એનું કારણ છે કે ક્રાંતિકારીની કથા કરું છું તો ક્રાંતિથી જ બોલવું પડે ને ભાઈ. કારણ કે ભગવાનથી મોટા ક્રાંતિકારી તો કોઈ છે જ નહીં. આપણા બધા જે દેશના ક્રાંતિકારીઓ તો ભગવાન કૃષ્ણની નકલ મારી છે. કૃષ્ણની નકલ મારી છે. શિવાજી મહારાજે નકલ મારી છે કૃષ્ણજીની. કારણ કે ભગવાને કીધું કે કોઈ પણ ભોગે યતઃ ધર્મ તતો જય, યતો ધર્મ તતો જય. ભગવાને કીધું કે યેન કેન પ્રકારેણ. ભગવાન શું કરતા? ભગવાને આપણે જાણીએ જ છીએ મહાભારતના યુદ્ધમાં ભગવાને કેવું કાર્ય કર્યું છે. એમ શિવાજી મહારાજે પણ વિચાર કર્યો. શિવાજી મહારાજ જયારે પણ પેલા એવું હતું કે જયારે ક્ષત્રિય લડે ને ત્યારે ક્ષત્રિય કોઈ દિવસ યુદ્ધ છોડીને ભાગે નહીં. ક્ષત્રિયો રાતના લડે નહીં. આવા બધા નિયમ હતા. પણ શિવાજી મહારાજે કીધું કે અત્યારે સમય અનુસાર જો આ મોગોલને પહોંચવું હોય તો શિવાજી મહારાજ જયારે યુદ્ધ થતું હારી જવાની તૈયારી કરે એટલે ભાગી જતા બધા. એક દિવસ તો રાત્રિના છુપા વેશે ઔરંગઝેબ જ્યાં સૂતા હતા ને ત્યાં તલવાર લઈને આવ્યા ને ઓચિંતા એના રૂમમાં પ્રવેશ કરી ગયા. દાસીઓ સેવા કરતી હતી ઔરંગઝેબની ને તુરંત તલવારનો એવો ઘા કર્યો. દાસીઓએ મીણબત્તી બુજાવી દીધી અને ઔરંગઝેબની આંગળી કપાઈ ગઈ. ઔરંગઝેબ બચી ગયો પણ એ આખા મુસ્લિમ સલ્તનતના લોકો હલી ગયા. અરે અરે, આ તો રાત્રિના આવીને હુમલો કરી જાય છે, આપણે સમાધાન કરી નાખવું છે. એટલે આ ક્રાંતિની બધી અસરો ભગવાન કૃષ્ણની નકલો છે. કૃષ્ણ અસલ છે, બાકી બીજું બધી નકલ છે. એટલે ભગવાનની આ લોકોએ બધામાં નકલ કરી છે. એટલે ભગવાન સૌથી મોટા ક્રાંતિકારી. એટલે બધું કૃષ્ણ દ્વારા, કૃષ્ણ માટે અને કૃષ્ણનું. એટલે ચોરી તો ગણાય જ નહીં. પણ એને સ્થેય યોગ શા માટે કીધો છે? એક દિવસ બધા બાળકો એકત્રિત થયા અને બધા બાળકો એકત્રિત થયા એટલે મધુમંગલને જોયા. ભગવાનના આ બધા મિત્રો હતા. મધુમંગલ, તોષ, સંતોષ, બિલ્વમંગલ, શ્રીદામા, આ બધા ભગવાનની ટોળકી. એમાં મધુમંગલ નામના એ બ્રાહ્મણના પુત્રને જોયા. એકદમ સુખ લકડી. કીધું, એ મધુમંગલ, તું કેમ જાડો થતો નથી? દુબળો પતળો રહે છો. મધુમંગલે કીધું, કાના, તમારે ઘરે તો ભાઈ ગાયો ને બધું હોય, તમે માખણ ને મિશ્રી ને દૂધ ને ખાઓ. અમારે તો ભાઈ છાસ પણ માંડ માંડ મળે છે. કીધું કે તો આ ગાયો છે એનું માખણ ને કઈ, એ તો ટેક્સમાં ચૂકવી દેવું પડે ને, એને તો મથુરા લઈ જવું પડે છે. અને ભગવાને વિચાર્યું કે હવે મારે છે ને એક કંપની બનાવવી પડશે. અને ભગવાને એક મંડળ બનાવવાની શરૂઆત કરી. ભગવાને કીધું આપણે એક મંડળ બનાવીએ. શેના માટે? તો કે માખણની ચોરી કરવાની. તો કાના ચોરી? તો કે હા, આપણું જ છે ને, આપણે નહીં ખાય તો કોણ ખાશે? કીધું કે તો આપણે મંડળી બનાવીએ તો એનું નામ હશે ને, ભગવાને નામ રાખવામાં આવ્યું અખિલ બાલ ગોપાલ ચોર્ય વિદ્યા પ્રચાર પ્રસાર મંડળ. અખિલ બાલ ગોપાલ ચોર્ય વિદ્યા પ્રચાર પ્રસાર મંડળ. તમને યાદ રહ્યું છે? એટલે એને યાદ ન રહ્યું. ઓલા બધા કે અમને યાદ નથી, બહુ લાંબુ નામ છે. કંઈક નાનું એવું નામ બનાવ નહીં. એટલે તુરંત જ ભગવાન નામ પાડ્યું ચોર્ય મંડળ. ચોર મંડળ એમ નામ રાખવાનું, ચોર મંડળ. તો કે હવે આપણો ઉદ્દેશ્ય શું? તો કે માખણ ચોરી આવવાનું. તો કે આપણામાં પ્રમુખ કોણ બને? એક તો પ્રમુખ તો હોવા જોઈએ ને. એટલે બલરામજી તો મોટા હતા એટલે મોટાને જ બનાવવા પડે. એટલે ભગવાને કીધું કે બધા કે તો બલદેવજીને બનાવી, એ મોટા છે એટલે. બલદેવજી હા હા, બલદેવજી પણ રાજી થઈ ગયા કે ભાઈ પ્રમુખ બનવા માટે કોણ ન બને? હા હા, ભલે હું તૈયાર છું. ભગવાને કીધું ભાઈ ચોરી થશે અને એ ચોરીમાં પકડાઈ જશું તો અમે કહેશું કે ભાઈ અમારા પ્રમુખ તો બલદેવજી મહારાજ છે, તો તમારે કોઈની શિક્ષા ભિક્ષા સાંભળવી પડશે હો તમારે. તો અમને કીધું ભાઈ એવું ચોરી તમે કરતા પકડાવો ને મારું નામ આપી દો, એમ થોડું ચાલે. તો આપણે પ્રમુખ રહેવું નથી. હજી તો પ્રમુખ બનવાની વાત આવે જ્યાં તો કાનુડાએ રાજીનામું લઈ લીધું. વિચારો તો ખરા, કેટલા કૃષ્ણ કનૈયા બુદ્ધિશાળી છે. અહીં તો પ્રમુખ બનવાની વાત થઈ ને ત્યાં તો રાજીનામું પણ અપાવી દીધું કે ભાઈ આપણે પ્રમુખ બનવું નથી.
કારણ કે ભગવાન કૃષ્ણજી એક તુરંત જ કહ્યું કે નીતિ એવું કહે છે કે ન ગણસ્ય અગ્રે ગચ્છેત સિદ્ધિ કાર્યે સમમ ફલમ યદિ કાર્ય વિપત્તિ સ્યાત મુખરસ તત્ર હન્યતે. કોઈ દિવસ કોઈ ગણની આગળ થવાય નહીં, કોઈ ગ્રુપમાં આગળ પડતું થવાય નહીં. કદાચની ગ્રુપનું કામ સારું થઈ જાય, અહીં ફુગાઓ બધા લગાવ્યા હોય, લગાવવાનું એક ગ્રુપ હોય, એ ગ્રુપમાં ફુગા લગાવવામાં કોઈ આગળ થાય કે હાલો હું આનું આયોજન કરું ને એ બધું લગાવે અને બરાબર ન ઠીક લાગ્યું હોય તો તુરંત જ બધા કહે કે ભાઈ કદાચ સારું થઈ ગયું હોય, એમ સારું લગાડ્યું કે ભાઈ કોને કર્યું, કે ફલાણા ગ્રુપે કર્યું, કે ફલાણા ગામના વ્યક્તિએ, કે ફલાણા ગ્રુપે કર્યું, કે ફલાણા ગામના લોકોએ કર્યું છે. પણ કાર્ય વિપત્તિ સ્યાત, પણ કાર્યમાં કઈ વિપત્તિ આવે તો મુખરસ તત્ર અન્યતે. એમાં મેન કોણ હતો ભાઈ? આ કોને એને કીધું આ કરવા માટે? આમ ન કરાય, જો આવું થઈ ગયું. એટલે જેમાં આગળ પડતો હોય ને જો કામ નબળું થાય તો એકને જ ભોગવવું પડે, સારું થાય તો બધાને ફળ ભોગવવું પડે. એટલે આમાં પ્રમુખ થવાય નહીં. કૃષ્ણે કીધું એટલે તુરંત બલદેવજી કીધું આપણે થવું નથી, આપણે પ્રમુખ થવું નથી. કાના તું બની જા. ભગવાન તો તુરંત હાલો હું પ્રમુખ બની જાય. તો બલદેવજી કીધું કાના તું તો હમણાં કહેતો હતો કે પ્રમુખ બનાય નહીં ને કંઈક આવે તો એકલા ઉપર જ આવે ને સફળતા મળે તો બધાને મળે, તારે એવું નહીં થાય? તો કે હું ચોરીમાં પકડાઈશ જ નહીં કોઈ દિવસ. તો કે કેમ? કે હું ચોરીમાં ન પકડાવે એનો મંત્ર હું જાણું છું, અને મારે ઘરે મારે ચોરી થવા ન દેવી હોય ને તો એ મંત્ર પણ હું જાણું છું. એ બે મંત્રો છે. આજે પણ મંત્રનો પ્રભાવ